એવી વ્રજમાં વાતું એવી થાય છે રે એવા સુદામાની દ્વારિકામાં જાય છે રે એવી વ્રજમાં વાતું એવી થાય છે રે એટલું લખાય ને દરવાજા પહોંચી જાય ભગવાનની કૃપાથી છે અંદર કોઈ ગળવા નથી શું કામ નથી ગળવા દેતા કેવું શરીર હતું કે એકવાર દ્વારકાના મહેલે ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો છે પંખડી જવું શરીર મોટી દાઢી માથે જતા કેળે મેલું પેન્ટ છૂટાલું એકાદમાં તુંડન બીજાતમાં લાકડી સારો પર નજર કરે પણ અંદર જવાની હિંમત ચાલતી નથી એવામાં પહેરગી નજર પડી વિવેકે તો આ થોડી પૂછ્યું કે મહારાજ ક્યાં જવું ભાઈ શ્રી કૃષ્ણ મારા બાળપણના મિત્ર છે ને મળવા પોરબંદરથી આવ્યો છું એક કરકટી શોખત એવો ધક્કો માર્યો ને કે અમારા ભગવાનને તૂટો પડે તારે કે ભિખારી મિત્રતા કરે સીધા મને પડાઈ ગયું મૂકીનું પડ્યા એટલું કીધું ભાઈ તે મને ધક્કો માર્યો ને એનું મને રે વાંધો નથી હું પડી ગયો ને વાંધો નથી કદાચ અહીંયા મરી જાઉં તો એનો મને વાંધો નથી પણ કૃષ્ણ ભગવાન પૂછે ને કે કોણ મળ્યું છે તો એક સુદામા નામનો બ્રાહ્મણ મળ્યો છે એટલું કહેતો ને તો મારા આત્માને શાંતિ મળી જાય એટલું એક સમજદાર ચોકીદારે બેઠા કરી એટલું કીધું ભાઈ પડાઈ ગયું કે હા પડાઈ ગયું છે તો હવે આપ બેસો ભગવાનને ખબરાવવા માટે હું જાઉં છું આપ બેસો ઘડીક વાર બેસો એ જાય છે ભગવાનને ખબરાવવા માટે અને કહે છે પ્રભુ દરબાર એક ડુગરો બ્રાહ્મણ ઊભો છે ને આપણને મળવાની પ્રતીક્ષા કરે શું નામ છે એ નામ સુદામો છે સુદામાનું નામ સાંભળી કૃષ્ણ ભગવાન કેટલું જડ્યા ને એના માટે થોડી દાદ લખે નામ રે સુણીને વાલો ગોડા ગીરધારી ત્રિકમ દિયે લીધા એને તેડી રે આહુડાયા એની આંખમાં ઓજી જેને તેડી લીધા બહુ ભરી જાઓ કે એટલી બી તારી દિશા છે કે મને રાહેરામ ન કરી પણ એના પગના પોસા પડી ગયા એટલે ભગવાનની આંખમાં આહુડા પડ્યા ત્યારે તેને ધક્કો મારી પાડી દીધા હતા એને એમ થયું કે આ ભગવાન દેખો ભગવાનને આમ પગ ધોઈ નાખ્યા મને ધક્કો મરે હવે મારે શું કરવું એ એમ કહેવાય એ તણ ટૂંકમાં ઘરે લાવ્યા નવરાવી ધોરાઈ હિંગા પણ બેહાડી એટલું કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા તમને ચાલશે કે હા એ ભણતા હતા ચાલશે એકવાર ઋષિપુત્રને લાકડા લેવા માટે મોકલ્યા હતા કે એ ચાલશે તો થોડાક ડાળિયા ખાવા માટે આપ્યા હતા અને ત્રણ મુઠ્ઠી તમે ડાળી એકારે ખાઈ ગયા તમને હા એ યાદ છે હજી તો હવે તો મારું કાઢ એ સિંદરી ખેંચી લીધી એક ટુકડો માર્યો બીજો ટુકડો માર્યો ત્રીજો ટુકડો મારવાની તૈયારી કરીને ત્યારે રાજાજી હાથ પકડી દો ત્રીજો ટુકડો નહીં મારતા ઘણો ખડકડો થઈ ગયો તમારે સેવા કરવા જવું પડશે કાંજુલા દામે નહીં વાલો વારે રાણી રાજી ક્યાં અમને આપોની આવી નાશી રે સેવામાં રાખો હે શામલાઓ હવે અમને સેવામાં રાખો અને સુદામાને એમ થયું હવે છે ને મારે માગવાનું તો નહીં છે મારે માગવું નથી એક વાત યાદ રાખો કઈ વાત સુદામાજી કૃષ્ણ પ્રભુને કહેશે રે ભાઈ બંધી મારી યદી ભૂલ માઓજી હોનાની સે દ્વારિકા તારે બત્રી ભાતના ભોજન તારે યદી તારે નીતાની તો સુરામાં ભલે ખાવે રે ભાઈ બંધી મારી યદી ભૂલ માઓજી સપટી પવામાં આપી દીધું વાલે બધું કુબેરન મુરાદ નાથના નાથે સેવા કરી અને માનું નહીં અપસર બનું તો મિત્ર એવો સુદામાને માધવા દેવો બનું તો મિત્ર એવો સુદામાને માધવા દેવો એટલું લખાય ને આ સુદામાને એમ છું આ રાજમહેલ ભલેનું પણ ટૂંકમાં મારી મિલકત જાહેર કરતો તમારી મિલકત જાહેર કરી હોવા નથી હું પડું મારે રહેવા નથી તો પડું હોવા નથી હું પડું નહીં રવા નથી તો પડું છોકરાને પહેરવા નથી તો ને લુગડું ભાઈ બંધી મારી એની ભૂલ માં એટલું લખાય ને હવે સુદામાને એમ હોટ નીકળી જવાય શું કામ નીકળી જવું મોટા માણાના મહેલમાં ગરીબાઈ મુજાઈ બહુ એટલે નીકળી જવું છે ભગવાનને ખબર પડી કૃષ્ણ ભગવાન ખબર પડી કે સુદામા ઘરે જવાની તૈયારી કરે છે તો એના માણસને એટલું કીધું કે આ સુદામા ઘરે જવાની તૈયારી કરે છે ને તો આપણે એને નવા કપડાં પહેરે પાછા લઈ લેજો ને એને આપી દેજો કેવું કહે છે સુદામા ઘરે જવાની તૈયારી કરો છો હા તો આ તમારા કપડાં પહેરી દો અમારા પાસે આપી દો એટલું ભગવાને કીધું છે કાંઈ વાંધો નહીં બહુ સારું કર્યું આપી દીધા એનું જોઈતું લીધું બહુ સારું મારો પરમાત્મા પ્રભુ કેટલો દેવો જો નોન દીધું તો લઈ લીધો હોત તો મારે ન માગો વેળસ તૂટે ને ખાલી નફામાં જોઈતું રહે હવે અહીંયા વિદાય લે છે કાગ કે ઘણા દેવીતા વિદાય લીધી વિપ્રાય મોરારી પાસે કાંઈ ન માગ્યું રે ધન ધન જૈની એવી ધારણા
કોઈ ભગવાનને કીધું, ભગવાન કૃષ્ણ ભગવાનને એના કવિએ કીધું છે કદાચ કે તમે એટલું કીધું હોત કે પોરબંદર મેં તમને ભૂલાય તો પોરબંદર પોરવાને પોર હરી જાય. એના માટે સુદામાનો જે કવિ હોય ને એની તરફથી લખે છે એટલું કીધું કે જેને છોકરાને ખવડાવવા અનાજ નહોતું, વાપરવા રૂપિયો નહોતો, ઓઢાડવા કપડું નહોતું, છોકરા એમ કે તમને ઠંડી લાગે તો એ ભભૂતિ વેણી દેતા હતા. એ મને ચાલશે તો એટલો બધો કે એની ભી હતી અને ન મગનું વ્રત ને હોય ને તું દાતાર કેમ કહી શકું મેં તું આપ્યું છે. આ કૃષ્ણ સુદામાની મિત્રતા એને આપણે યાદ કરવા પડે. બોલ કૃષ્ણ લાલ કી જય.